નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીનો વધુ એક રાઉન્ડ જામશે। હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઠંડીમાં રાહત ફક્ત 2 દિવસ જ રહેશે। જોકે 2 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો પ્રકોપ શરૂ થશે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। 2 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે। જોકે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે। જોકે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો। મહેસાણાના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ ખસેડાયા। રાજ્યમાં HMPVના પોઝિટિવ કેસનો કુલ આંક 7 થયો છે। જોકે HMPVનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો। 1 મહિના બાદ વિધાનસભાનું બજેટ સત્ર 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું 2025-26નું બજેટ રજૂ થશે। જોકે 19 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે। ગુજરાતમાં વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાને હવે માત્ર 1 મહિનો બાકી છે। વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે। 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે। 19 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે। 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। જોકે આ વખતે બજેટમાં સરકાર જનતાને કઈ રાહત આપશે તેના પર સૌની નજર ટકેલી છે। આ પહેલાં સત્ર બાબતે વિધાનસભા અધ્યક્ષની પ્રતિક્રિયાઓ સામે આવી છે। જિલ્લાના વિભાજન મામલે ધાનેરા વિસ્તારમાં ભારે વિરોધ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ગામડાઓમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ધાનેરાના ડેઢા અને એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ધાનેરામાં વિભાજન મુદ્દે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। વાવ થરાદમાં નહીં ભળવા મામલે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। જોકે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધના સૂર રેલાયા છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને ધાનેરા સજ્જડ બંધ રાખવામાં આવ્યું। જોકે જન આક્રોશ સભામાં 350 રિક્ષાઓ મફત સેવા આપશે। જન આક્રોશ સભામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટરો લઈને ઉમટશે। જોકે બપોરે 12 વાગ્યે સભા શરૂ થશે। ઠાકોર સેનાની ગુજરાત બંધની ચીમકી। વિછિયામાં યુવકની હત્યાની ઘટના બાદ બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે કોળી સમાજના યુવકોની ધરપકડ કરતા મામલો ઉગ્ર બન્યો છે, જેમાં ઠાકોર સેનાએ વિરોધ નોંધાવ્યો છે। જેમાં પ્રમુખ જયેશ ઠાકોરે કહ્યું કે કોળી સમાજના 84 લોકોને ખોટી રીતે ફસાવાયા છે। જવાબદાર પોલીસ કર્મીને સસ્પેન્ડ નહીં કરાય તો આગામી 25 જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન અપાશે। વિછિયામાં હત્યા બાદ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી સમયે પથ્થરમારાની ઘટના બની હતી। બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય। RBIએ દેશના કરોડો બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે। હવે 2 નંબરથી જ બેંકને લગતા કોલ આવશે। બેંકોને તમામ લેવડ દેવડ સંબંધિત કોલ માટે ફક્ત 1600થી શરૂ થતા ફોન નંબરનો જ ઉપયોગ કરવાનો રહેશે। RBIએ ગ્રાહકોને માર્કેટિંગ કોલ અને SMS સૂચનાઓ માટે ખાસ 140થી શરૂ થનારા ફોન નંબર સિરીઝ નક્કી કરી છે। જોકે આ નવી પહેલ મોબાઈલ યુઝર્સને છેતરપિંડીથી બચાવવા માટે કરવામાં આવી છે। ખોટી આવક બતાવનારા વાલીઓ સામે થશે કાર્યવાહી। RTE હેઠળ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યા। તપાસ દરમિયાન 100થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓની આવક ઘણી વધારે હોવાનું સામે આવ્યું છે। મહાકુંભ જોવા માટે અમદાવાદથી જ રોજની 35 બસો। પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે। જોકે 144 વર્ષ બાદ આવેલા સ્નાન કરવા જવા માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે। વિમાની ભાડા 40,000 સુધી પહોંચી ગયા છે। જોકે અમદાવાદથી રોજની 35 જેટલી મહાકુંભની સ્પેશિયલ લક્ઝરી બસો પ્રયાણ કરી રહી છે। સામે આવેલી માહિતી અનુસાર બસમાં 10થી 13,000 સુધીની વ્યક્તિ દીઠ આવવા જવાનું ભાડું ચાલી રહ્યું છે। અંબાલાલ પટેલની ઠંડી અને માવઠાને લઈને મહત્વની આગાહી। અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં માવઠા સાથે
ઠંડી આવશે। આગાહી મુજબ 24 તારીખ સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે, એટલે કે રાજ્યમાં 4 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ ભાગમાં માવઠા થશે અને વાતાવરણમાં ફરી પલટો આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। ગુજરાતમાં મહિલાઓને સહાય કેમ નહીં તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સુરત કલેક્ટર ઓફિસ બહાર ચૂંટણી હોય ત્યાં આપે ગોળ પણ ગુજરાતને તો ખોળ જ ખોળ જેવા લખાણ સાથેના બેનર અને સૂત્રોચ્ચાર પોકારી આપ કાર્યકર્તાઓએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે દિલ્હીમાં ચૂંટણી છે તો ભાજપ મહિલાઓને મહિને ₹2500, પ્રસૂતાને ₹21,000 અને વૃદ્ધોને પેન્શન આપવાની વાત કરે છે, જ્યારે ગુજરાતમાં દિલ્હીમાં કહેવાતી એક પણ સુવિધા અહીં મળતી નથી। દ્વારકામાં ઓપરેશન ડિમોલેશનનો બીજો તબક્કો પૂર્ણ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં વધી ગયેલા ગેરકાયદેસર દબાણો પર કાબૂ મેળવવા માટે સ્થાનિક જિલ્લા પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરીને આવા ગેરકાયદેસર દબાણો ધ્વસ્ત કરવામાં આવ્યા છે। ત્યારે ગત તારીખ 11થી લઈને 18 જાન્યુઆરી સુધી ચાલેલું ઓપરેશન ડિમોલેશન પૂર્ણ થયું છે। રવિવારે તેમજ સોમવારે દબાણ હટાવો અંગેની કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી। વર્ષ 2022ના પ્રથમ તબક્કા તેમજ તાજેતરના બીજા તબક્કામાં મળીને કુલ આશરે ₹125 કરોડની સરકારી જમીન પરનું અતિક્રમણ હટાવવામાં આવ્યું છે। જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતના વાતાવરણને લઈને મહત્વની આગાહી। તારીખ 23 થી 25 પવન સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે તારીખ 21 થી લઈને 27 જાન્યુઆરી સુધી જ આગાહી કરતા જણાવ્યું છે કે આગાહી સમય દરમિયાન પવનની દિશા મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ દિશા તરફ ફૂંકાશે। જો કે તારીખ 21-22ના પવનની ગતિ 10 થી 15 કિલોમીટરની રહેશે। તારીખ 23 થી 25 દરમિયાન 12 થી 25 કિલોમીટરના પવનની ઝડપ રહેશે। તારીખ 26-27ના ફરી 10 થી 15 કિમીની ગતિએ પવન ફૂંકાશે। જો કે આકાશ મુખ્યત્વે ચોખ્ખું વાતાવરણ રહેશે, ક્યારેક પરચુરણ વાદળાઓ જોવા મળી શકે છે। જો કે હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ ન્યૂનતમ તાપમાન 11 થી 13 ડિગ્રી ગણાય। તારીખ 21-22ના ન્યૂનતમમાં 1-2 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થશે, જેની રેન્જ 13 થી 16ની વચ્ચે રહેશે। જો કે તારીખ 23 થી 27 દરમિયાનમાં ખાસ કરીને તારીખ 23 થી 25ના તાપમાન વધુ 1-2 ડિગ્રી ઘટશે તેવું અશોકભાઈ પટેલે જણાવ્યું છે અને ઠંડીમાં વધારો થશે। શું ખેડૂતોને ₹6,000ની જગ્યાએ મળશે ₹10,000? 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટથી દેશના ખેડૂતોને ઘણી આશાઓ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારો વાર્ષિક ₹6,000નો હપ્તો વધારીને ₹10,000 થાય તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે। જોકે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે। સરકાર પણ આ રકમને ₹10,000 કરવા પર વિચાર કરી રહી છે। જોકે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। HDFC બેંક પાસેથી લોન લેવી સસ્તી થઈ। HDFC બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે બેંકે પસંદગીના મુદત માટે તેમજ તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। આ કટ પછી HDFC બેંકનો MCLR હવે 9.15% થી 9.45%ની વચ્ચે છે। નવા દરો 7 જાન્યુઆરી 2025થી લાગુ થઈ ગયા છે। વાહન ચાલકોને મળશે મફત વીમો। હિટ એન્ડ રનના મૃતકના પરિવારજનોને ₹2 લાખ સુધીની તત્કાલ સહાય મળશે। દેશના તમામ નાગરિકોને ટૂંક સમયમાં મફત અકસ્માત વીમાની ભેટ મળશે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે કેશલેસ સારવારની સુવિધા અકસ્માત દીઠ પ્રતિ વ્યક્તિ વધુમાં વધુ ₹1.5 લાખ સુધી ઉપલબ્ધ થશે। આ યોજના કોઈપણ કેટેગરીના મોટર વાહનો દ્વારા થતા તમામ માર્ગ અકસ્માતો માટે લાગુ થશે। જોકે અકસ્માત વીમાની યોજના ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે તેવું કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો
તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.